જો પીવાના પાણી માટે રાજ્ય સરકારે જે રીતે વ્યવસ્થા ગોઠવી છે અને એના ભાગરૂપે લગભગ મોટાભાગના ડેમોમાં જે 50-55% જેટલું પાણી એવરેજ છે અને એમાં જ્યાં જ્યાં જે ડેમમાં પાણી છે ત્યાં પીવાના પાણીની યોજનાઓ જ્યાં બની છે એ ડેમમાં પીવાના પાણી માટે રિઝર્વેશન રાખ્યા પછી જ સિંચાઈનું પાણી આપવું એવો એક નિર્ણય થયો છે। જે જગ્યાએ આપણને કેનાલો મારફતે અથવા ડેમ મારફતે પાણી સૌની યોજના ડેમમાં નાખીને પછી આપવાનું એટલે દાખલા તરીકે રાજકોટની અંદર તો રાજકોટના આપણે બંને ડેમોમાં આજી ડેમ અને ન્યારી એકમાં આપણે 90 થી 95% સુધી આજે 95% પાણી ભર્યું છે। સૌની યોજનાથી બંને ડેમો પૂરેપૂરા ભરી લીધા છે। થોડી કેનાલો જે ભયજનક છે એ રિપેરિંગ માટે નિગમ તરફથી મુકાવાની છે। એમાં જે સમય પાણી બંધ રાખવાના છીએ એની વૈકલ્પિક વ્યવસ્થા પીવાના પાણી માટે રાજકોટ શહેર માટે કરી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં પીવાનું પાણી ઉપાડવાના છીએ એવી જગ્યાઓ બધી અમે એટલો ભાગ કેનાલોનો કાં તો સ્ટોર રાખવાના છીએ પાણીનો અથવા તો એની વૈકલ્પિક વ્યવસ્થા કરી લીધી છે। એટલે રાજકોટ સહિતના સૌરાષ્ટ્રમાં બીજે ક્યાંય પીવાના પાણી માટેની સમસ્યા ન રહે એ માટેની અમારા પાણી પુરવઠા વિભાગ અને જળ સંપત્તિ વિભાગ અને માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈના એમના સાથેના સંકલનથી અમે આ પીવાના પાણી માટેની કોઈ ચિંતા ન રહે એ રીતની વ્યવસ્થા કરી છે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ પણ જે રીતે અમને એમનું માર્ગદર્શન અને સૂચનાઓ મળી છે એ પ્રમાણે અમારો જળ સંપત્તિ વિભાગ અને પાણી પુરવઠા વિભાગ બંનેના સંકલનથી આ પીવાના પાણી માટેની કોઈ સમસ્યા નહીં રહે એનો હું તમને રાજ્ય સરકાર વતી અને માનનીય મુખ્યમંત્રી વતી હું ખાતરી આપું છું। જે ડેમો ખાલી છે એ ડેમોની અંદરથી અમે ડીસિલ્ટિંગ માટે કાંપ કાઢવા માટેની જે ખેડૂતો લઈ જવા માંગતા હોય તો 100% ખર્ચે લઈ જઈ શકે એ રીતની અમે આ 1-2 દિવસમાં સૂચનાઓ બધે જ જવાની છે। અને જે ડેમોમાં પાણી છે અને ખાલી થતા જશે એવા ડેમોમાં જ્યાંથી પીવાના પાણી માટેની એ ડેમમાંથી ઉપાડવા માટેનું નહીં હોય એવા ડેમોને પણ અમે ખાલી થશે એ પ્રમાણે ડીસિલ્ટિંગ માટે કાંપ લઈ જવા માટેનું આ સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 કેચ ધ રેઇન આના હેઠળ અમે આ વખતે પણ આ વ્યવસ્થા શરૂ કરવાના છીએ અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આ બાબતે અમને સૂચનાઓ આપી છે એની વ્યવસ્થા ગોઠવાઈ છે। એમાં ખાસ કરીને જ્યારે આપણને લાગે વળગે ત્યાં સુધી આજે રાજકોટની આજુબાજુમાં અગાઉ માનનીય પૂર્વ મંત્રીશ્રીઓ જાહેરાત કરેલી પણ પ્રશ્ન એવો છે કે અત્યારે રાજકોટની આજુબાજુમાં ક્યાંય મોટો ડેમ બનાવી શકાય એટલી કોઈ ખરાબાની જગ્યા સરકારી જગ્યા મળી શકે એવી કોઈ શક્યતાઓ નથી। માઇન્ડ જેને કહીએ મીડિયમ ડેમ મધ્યમ પ્રકારના ડેમ બનાવી શકાય એવી પણ અત્યારે અમે પ્રયત્ન કરીએ છીએ કે એ ખરાબાની જગ્યા મળશે તો આપણે રાજકોટની આજુબાજુમાં ડેમ બનાવી શકાય। પણ જે જગ્યાએ આપણને ખરાબાની જગ્યા ઉપલબ્ધ છે એવી જગ્યાએ રાજ્ય સરકારનું મન ખુલ્લું છે ત્યાં અમે ડેમ બનાવવા માટેની અમારી તૈયારી છે।